નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરસીપીનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રત્યેક જાની મકવાના। શરૂ કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા હરિરત્ન શોપિંગ સેન્ટરની 45 દુકાનોના શટર ખોલ્યા વિના 40 વર્ષ બાદ તોડી પાડવાની કામગીરી। જિલ્લા પંચાયતની તિજોરીને મોટું નુકસાન થતું હોવાના આક્ષેપ। ભરૂચની સોન તલાવડી ઝુંપડપટ્ટીમાં જુગારધામ ઉપર પોલીસના દરોડા, 8 જુગારીઓને દબોચી લેવાયા। ભરૂચ બાયપાસ ચોકડીથી કંથાળિયા સુધી રેલવે અડીને આવેલા તમામ ગેરકાયદેસર ઉપર સપાટો, ઝૂંપડાવાસીઓને દૂર કરાયા। કસક ગરનાળામાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ છતાં પ્રવેશી જતા ટ્રાફિક જામની સમસ્યા। ટેમ્પો સહિત ભારે વાહનો પસાર થતા અટવાઈ જવાના કારણે વાહન ચાલકો અટવાતા હોવાના અહેવાલ। ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલા કન્યા શાળા ખાતે 2026 આનંદ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં શાળાની ઉચ્ચ પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ વિવિધ ખાણીપીણીની વાનગીઓના સ્ટોલ રાખ્યા હતા। આ વાનગીઓનો લાવો શાળાની વિદ્યાર્થીનીઓએ અને નબીપુર કુમાર શાળાના વિદ્યાર્થીઓએ લીધો હતો। બાળકોને આ દરમિયાન પિકનિક જેવો માહોલ લાગતા તેઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા। શાળાના શિક્ષકગણે પણ બાળકોને આ આનંદ મેળા માટે તમામ વ્યવસ્થા પૂરી પાડી હતી। જય શ્રી પરશુરામજી એટલે કે 28/1/2026ના રોજ મહાસુદ દસમના બુધવારના રોજ શ્રી મહાબલી ગ્રુપ દ્વારા અને પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન દ્વારા બેના સહયોગથી સ્વર્ગસ્થ પુષ્પાબેન ભટ્ટની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે 28/1/2026ને બુધવારના સાંજે 5:30 વાગ્યે વિશ્વ કલ્યાણની ભાવનાથી શ્રી હનુમાન ચાલીસા પાઠનો કાર્યક્રમ યોજાયો હતો અને મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ રાકેશ પાઠક અને ઉપપ્રમુખ જયેન્દ્ર ભટ્ટ અને સચિવ વીણાબેન રાણા, મહિલા ઉપપ્રમુખ હેમાબેન પાઠક સહિત લોકો જોડાયા હતા અને ભરૂચ શહેરના બ્રહ્મ સમાજના પ્રમુખ હેમંત શુકલ અને ઉપપ્રમુખ જયેન્દ્ર ભટ્ટ અને મહામંત્રી રાજુ ભટ્ટ અને મહાબલી ગ્રુપના કિરણ જોશી અને અન્ય લોકોની ઉપસ્થિતિમાં રહીને પૂજા, ચાલીસા તથા આરતી મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું। નશામુક્ત ભારત સાયકલ યાત્રા નીકળેલા બિહારના નવયુવાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત સન્માન સમારંભ કરાયો હતો। બિહારના નવયુવાન સાયકલિસ્ટ કૃષ્ણા કુમાર યાદવ તથા રવિ રંજન કુમાર યાદવ 20 જાન્યુઆરી 2025ના રોજ બિહારથી નશામુક્ત ભારતના સંકલ્પ સાથે સાયકલ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રા 9 રાજ્યમાં સાયકલ દ્વારા આશરે 12,500 કિલોમીટર જેટલું અંતર કાપી ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી। આ ઔપચારિક મુલાકાત દરમિયાન બંને સાયકલિસ્ટો કૃષ્ણા કુમાર યાદવ જે સ્ટુડન્ટ છે, જ્યારે રવિ રંજન યાદવ 2019થી 2022 સુધી સતત 3 વર્ષ બિહાર સ્ટેટ કરાટે ચેમ્પિયન રહી ચૂક્યા છે। તેમણે કહ્યું હતું કે આજની ભારતની યુવા પેઢીને વ્યસનથી દૂર રહી સાયકલિંગ અને રનિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ પાછળ સમયનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી સ્વસ્થ અને તંદુરસ્ત જીવન શૈલી અપનાવવાનો સંદેશો ફેલાવવા માટે આ સાયકલિસ્ટ યાત્રાનું આયોજન કરાયું છે, જે ગુજરાતથી MP, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક ને કેરળ બધા રાજ્યની સાયકલ યાત્રા 2027 સુધી પૂર્ણ કરનાર છે। આ ઔપચારિક મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા બંને સાયકલિસ્ટોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના સોન તલાવડી ઝુંપડપટ્ટી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની વિશ્વસનીય બાતમીના આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દરોડા પાડ્યા હતા। પોલીસને આ કાર્યવાહી દરમિયાન સ્થળ ઉપરથી જુગાર રમતા કુલ 8 જુગારીઓ ઝડપાઈ ગયા હતા। પોલીસે દરોડા દરમિયાન સ્થળ ઉપરથી રોકડા ₹11,000 તેમજ 4 મોબાઈલ ફોન મળી કુલ ₹32,000થી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો। ઝડપાયેલા તમામ ઇસમો ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે જુગાર રમી કાયદાનો ભંગ કરી રહ્યા હતા। આ કાર્યવાહીમાં મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતા વિજય નિરંજન મારવાડી, બપ્પી અર્જુન મિશ્રા, જિગ્નેશ મનુ દેવી પૂજક, અમિત વસાવા, અજય વસાવા, ભરત કુમાર તથા સુનિલ કુમાર ચોપડા, શોએબ મુનાફ સૈયદ તેમજ નસરુદ્દીન મુનાફ સૈયદને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો। જંબુસર નગરમાં પણ જાહેર માર્ગો પરના દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જંબુસર નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે। નગરપાલિકા વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર કેબિનો તેમજ અન્ય દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ સમગ્ર કામગીરી જંબુસર નગરપાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી પંકજ નાયકના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી।
વારંવાર સૂચનાઓ આપવા છતાં પણ દબાણો દૂર કરવામાં ન આવતા અંતે નગરપાલિકા તંત્રએ એક્શન મોડમાં આવીને કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું સુચારું બનાવવા અને માર્ગ વિસ્તરણ માટે વહીવટીતંત્ર દ્વારા મોટા પાયે દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જંબુસર બાયપાસ ચોકડીથી લઈને કંથાળિયા સુધીના વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ભરૂચ વહીવટીતંત્ર દ્વારા માર્ગદર્શન હેઠળ અને માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા તથા રેલવે વિભાગની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. મુખ્ય માર્ગના સેન્ટરોથી 15 મીટરની અંદરમાં આવેલા દબાણો ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. ઓપરેશન ડિમોલેશન દરમિયાન 25 થી વધુ મકાનો, તબેલા તેમજ અન્ય અસ્થાયી અને કાયમી બાંધકામોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો હતો. ભરૂચ શહેરના તુલસીધામ શાક માર્કેટ નજીકથી ગતરોજ રાત્રિના એક સમયે નિરાધાર વૃદ્ધ મહિલા મળી આવતા પોલીસની માનવતા ભરેલી કામગીરી સામે આવી છે. માર્ગ ઉપર ભટકતી હાલતમાં રહેલી વૃદ્ધ મહિલાને જોઈ ત્યાં ફરજ પરના તૈનાત ટ્રાફિક પોલીસ જવાનોએ તરત જ દરકરાર દાખવી હતી અને ટ્રાફિક પોલીસ જવાનોએ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. જાણ મળતા જ 112 ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને વૃદ્ધ મહિલાને પોલીસ વાહન મારફતે સુરક્ષિત રીતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોંચાડવામાં આવી હતી. સખી વન સ્ટોપ ખાતે વૃદ્ધ મહિલાએ પોતાનું નામ મંજુલા સુખલાલ તડવી, રહેવાસી સોમપુર ગામ, તાલુકો ડભોઈ, જિલ્લા વડોદરા હોવાનું સામે આવ્યું છે. હાલ સખી સેન્ટરની ટીમ દ્વારા તેમના પરિવારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અદબમકી સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા હરિરત્ન શોપિંગ સેન્ટરની 45 દુકાનોના શટર ખોલ્યા વિના જ 40 વર્ષ બાદ તોડી પાડવાની કામગીરી. જિલ્લા પંચાયતની તિજોરીને મોટું નુકસાન થતું હોવાના આક્ષેપ. ભરૂચની સોનતલાવડી ઝુંપડપટ્ટીમાં જુગારધામ ઉપર પોલીસના દરોડા, 8 જુગારીઓને દબોચી લેવાયા. ભરૂચ બાયપાસ ચોકડીથી કંથાળિયા સુધી રેલવે અડીને આવેલા તમામ ગેરકાયદેસર ઉપર સપાટો, ઝૂંપડાવાસીઓને દૂર કરાયા. કસક ગરનાળામાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ છતાં પ્રવેશી જતા ટ્રાફિક જામની સમસ્યા. ટેમ્પો સહિત ભારે વાહનો પસાર થતા અટવાઈ જવાના કારણે વાહન ચાલકો અટવાતા હોવાના અહેવાલ. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.